સુરત શહેરના તેમજ સુરત જિલ્લાના હજ 2025માં જનાર તમામ હાજી અને હજીયાણીઓનો વેક્સિનેશન કેમ્પ સુરત સિવિલ હોસ્પિટલની જૂની MICU બિલ્ડિંગમાં રાખવામાં આવ્યો હતો। આ કેમ્પ તારીખ 20/4/2025થી 25/4/2025 સુધી રાખવામાં આવ્યો છે, જેમાં સવારે 8થી બપોરે 2 સુધી ડોક્ટરો તેમજ હજ કમિટીના મેમ્બરો દ્વારા વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે, જેમાં લોકોને વહેલી તકે વેક્સિનેશન કરાવવાની અપીલ પણ કરવામાં આવી રહી છે। ब्यूरो रिपोर्ट LK स्टार न्यूज़ सूरत। સિવિલ હોસ્પિટલ ખાતે કયા પ્રકારની કામગીરી કરાઈ છે? આજ રોજ હજ યાત્રીઓ માટેના વેક્સિનેશન અને ફિટનેસની કામગીરી ચાલુ થઈ છે। લગભગ રોજ 300 જેટલા હજ યાત્રીઓનું આ કામગીરી ચાલશે અને એને સર્ટિફિકેટ આપવામાં આવશે અને સોમથી શુક્ર સુધી આ રીતની કાર્યવાહી ચાલુ છે અને સવારે 8 વાગ્યાથી એક જ જગ્યાએ એક છત નીચે તમામ પ્રકારની કાર્યવાહી થશે, જેથી હજ યાત્રીઓને કોઈ મુશ્કેલી પડે નહીં। કેટલો સ્ટાફ કામે લાગ્યો છે? લગભગ 17-18 જણા હજ યાત્રીઓ માટેના વેક્સિનેશન અને ફિટનેસની કાર્યવાહીમાં લાગેલા છે। શું લોકોને શું મેસેજ હજ યાત્રીઓ સારી રીતે હજ યાત્રા સફળતાપૂર્વક પાર પડે એના માટેની જે કંઈ ગવર્મેન્ટ તરફથી જે રિક્વાયરમેન્ટ છે, જે વેક્સિનેશન અને ફિટનેસની, એ કાર્યવાહી સિવિલ હોસ્પિટલ તરફથી સુચારુ ઢબે ચાલે છે અને લોકો ખૂબ ઉત્સાહપૂર્વક આવે છે અને હજ કમિટીના સભ્યો પણ ખૂબ અમને મદદરૂપ થઈ રહ્યા છે। સાહેબ જી, क्या कहोगे किस तरह की कामगिरी आज चल रही है? મારું નામ ઝહીર હકીમજી, ગુજરાત રાજ્ય હજ સમિતિ ફિલ્ડ ટ્રેનર। આજથી તારીખ 21/4/2025થી લઈ 26/4/2025 સુધી સુરત જિલ્લામાંથી ગુજરાત રાજ્ય હજ સમિતિ દ્વારા હજ ઉપર જનારા તમામ હાજી અને અજાણીઓ માટે વેક્સિનેશન કેમ્પ નવી સિવિલ હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યું છે, જેમાં અમે સુરત જિલ્લા અને સુરત શહેરમાંથી કરીબન 1700 જેટલા હજ યાત્રાએ જવાના છે। અમે એ લોકોને કવર વાઇઝ 21, 22, 23, 24 અને 25 તારીખે વેચ્યા છે, જેના કવરે જે તારીખે આવે છે તે તારીખે એ લોકોને વેક્સિન આપવામાં આવે છે। કરીબન એક દિવસના અંદર 350થી 375 જેટલા હજી અજાણીઓને વેક્સિન આપવામાં આવશે। સાથે સાથે સિવિલ હોસ્પિટલના RMO સાહેબ અને સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ ખૂબ સારો અમને સહયોગ આપ્યો છે, એમનો સ્ટાફ પણ બહુ સારો છે। સાથે સાથે અમારા હજ કમિટીના સાથી તમે જોઈ શકો, જાવેદભાઈ દેનદેન, જડીવાલા સાહેબ, યુનુસભાઈ, જુનેદભાઈ ઓડાવાલા અને સાથે અહીંયાના ડૉક્ટરનો સ્ટાફ પણ અમને બહુ સારી રીતે સહયોગ કરી રહ્યો છે। સાથે સાથે જુનેદભાઈ ઓરાવાલા તરફથી અહીંયા ડૉક્ટરો માટે અને હાજીઓ માટે પાણીની વ્યવસ્થા, ડૉક્ટરો માટે જમવાની વ્યવસ્થા અને હાજીઓને બેસવા માટેની ખુરશીની વ્યવસ્થા પણ જુનેદભાઈ ઓરાવાલા તરફથી કરવામાં આવી છે।